તળાવ ખાતે છઠ પૂજનનું આયોજન કરવામાં આવ્યું। વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ કારતક સુદ છઠના મહાપર્વ નિમિત્તે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કપુરાઈ તથા કમલાનગર તળાવ ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તળાવ ફરતે મંડપ તથા પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે। અહીં સાંજે મહિલાઓએ પાણીના કુંડમાં ઊભા રહી સૂર્ય દેવતાને અર્ધર્પણ કરી સૂર્યદેવ તથા છઠ્ઠી માતાનું પૂજન કર્યું હતું તથા રાત્રે અહીં સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બહારથી આવેલા લોકો માટે પણ રહેવા, કપડાં બદલવા તથા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મંગળવારે સવારે સૂર્યોદય સમયે પાણીમાં ઊભા રહી સૂર્ય ભગવાનને અર્ધર્પણ કરવામાં આવશે અને 72 કલાકના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે। અહીં બંને તળાવોમાં અંદાજે 18,000 જેટલા લોકો દ્વારા છઠ પૂજા કરવામાં આવી રહી છે। રિપોર્ટર આશીષ न्याती, वडोदरा। ये बिहार सांस्कृतिक मंडल द्वारा बड़ौदा में 5 जगह छठ पूजा होता है, जिसमें एक जगह कपड़ी तालाब पे है। आज सायंगार का कार्यक्रम रखा गया था, जिसमें कम से कम 10 से 15,000 लोग आए थे। अभी कुछ लोग देखिए घाट पे भी है। आज का कार्यक्रम बहुत ही सक्सेसफुल रहा। जितने भी हमारे व्रती थे उन्होंने हमें कोऑपरेट किया, प्रशासन के लोग भी हमें सहयोग किया, फायर टीम, पुलिस की टीम सभी ने सहयोग किया, जिससे इस बार का जो आयोजन है सबसे बेहतर आयोजन हुआ। आप देखेंगे भी तो छठ घाट का जो साफ़ सफाई है, व्यवस्था है, वो सबसे बेहतरीन व्यवस्था है। सब अपने लाइन में खड़े हैं, अपने जगह पे बैठे हैं, एक एक चीज़ का साफ़ सफाई का ध्यान रखा है। इसके लिए आज के जो भी छठ व्रती आए हैं उसको मैं दिल से आभार प्रकट करता हूँ अपने समाज की तरफ से। क्या आपका परिचय? मेरा नाम विकास झा है। ये जो कपड़ी तालाब पे छठ पूजा होता है उसके ऑर्गेनाइजिंग कमेटी का मैं हेड हूँ।